આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી। ત્યારે અમદાવાદના સાબરમતી વોર્ડમાં એચ પટેલ હાઈસ્કૂલમાં ચૂંટણીનું મતદાન મથક ઉપર રામનગર સાબરમતીના મતદારોના નામ વિવિધ વિસ્તારોની ચાલીઓમાંથી મતદારોના નામ કપાયા હોવાની ફરિયાદ સામે આવી હતી। આના કારણે મોટી સંખ્યામાં મતદારો ત્યાં એકત્ર થયા, જેઓના નામ મતપત્રકમાંથી, બૂથમાંથી, મતદાન કેન્દ્રમાંથી કમી કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં મતદારો નારાજ થયા તેમજ આપ પાર્ટી જે તે વિસ્તારના કાર્યકરોના આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવીને પોતાનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં મતદારોનો આક્રોશ જોવા મળ્યો। એચ પટેલના મતદાન કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં પોલીસ આવી પહોંચીને 7-8 પોલીસ મોબાઈલ વાન બોલાવી લેવામાં આવી। પોલીસ પહોંચતા મામલો શાંત કરાવવામાં આવ્યો, જેમાં મતદારોનો આક્રોશ જોઈ પોલિંગ ઓફિસર સમય સૂચકતા વાપરી પોલીસ બોલાવી અને જેમાં વિવિધ વિસ્તારની ચાલીઓના નામ કૈલાસનગર, સરસ્વતીનગર, સુભાષનગર, પાનચંદની ચાલી વગેરેના નામમાં જે મતદારોના નામ હતા તેમનું નામ કમી થયા હોય તેવા બાબતો સામે આવી છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને પહેલાં એ દ્રશ્ય જોઈ લો। જે રીતે આપ જોઈ શકો છો કે સાબરમતીમાં આજે જાગૃત નાગરિકો મતદાન કરવા માટે પહોંચ્યા, પરંતુ જે તેમના નામ કમી થયા છે તેને લઈને મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે આપના કાર્યકરો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી અને પોતાનો ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો અને તેના જ માટે થોડાક સમય માટે માહોલ તંગદિલી વાળો બન્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।